આરએમસીમાંથી પુરવઠા ચેકિંગમાંથી હતા કે ભાઈ તમે ઘરેલું બાટલા યુઝ કરો છો કે નથી કરતા, પણ આપણે કોમર્શિયલ યુઝ કરી છે એટલા માટે આપણે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. મુશ્કેલ તો બહુ પડી રહ્યું છે, કારણ કે અમને એજન્સી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 25 દિવસે એક બાટલો મળશે કોમર્શિયલ, પણ 25 દિવસ માટે અમારે એક બાટલો ચાલે એવી કોઈ પરિસ્થિતિ નથી. અમારે રોજનો વપરાશ 4 દિવસમાં એક બોટલ અમારે જોઈએ, એટલે 25 દિવસમાં એક બોટલ ચલાવવી બહુ મુશ્કેલ વાત છે. અમે રજૂઆત કરવા માટે મીટિંગ બોલાવી છે, મીટિંગ થશે પછી અમે રજૂઆત કરીએ. ખાસ કરીને કોમર્શિયલ બાટલા યુઝ કરીએ છીએ કે નહીં એ જ ચેકિંગ કર્યું, અને કેટલા બાટલા યુઝ કરીએ છીએ એ ચેકિંગ કર્યું છે. ના, એવું કાંઈ છે નહીં અત્યારે. હાલમાં રાજકોટની વિવિધ હોટલો ખાતે, જ્યારે ફાસ્ટ ફૂડની સ્ટોલ ખાતે, જ્યાં અગર કોમર્શિયલ બોટલનો અથવા ઘરેલું બોટલ હોય તો ઘરેલું બોટલનો યુઝ નહીં થઈ રહ્યો કોમર્શિયલના બદલે, એનું સઘન ચેકિંગ હાથ ધરવા માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત જુદા જુદા સ્થળો ખાતે આજમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગઈકાલે યાજ્ઞિક રોડ ઉપર ટોટલ 20 થી 25 હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાંથી ત્રિકોણબાગ સુધી. એમાં અંતર્ગત એક સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવિચ ખાતે એક ઘરેલું બોટલ મળી આવી હતી, તેનું સીઝ કરીને જપ્તી લેવામાં આવી છે, અને આજે રેસકોર્સ રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એમાં એવો નિયમ છે કે કોઈ બી વ્યક્તિ અથવા કોઈ બી સ્થળ ઉપર જ્યાં પેસોનું સર્ટિફાઈ ના હોય ત્યાં 100 kg સુધીની જ બોટલો રાખી શકે, એટલે 7 થી 8 વધુમાં વધુ 7 બોટલ રાખી શકતા હોય, 6 થી 7 વધુ બોટલ જો રાખવામાં આવે તો એની જપ્તી લેવામાં આવે છે. મામલતદારશ્રીની હાજરીમાં એ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે ધીરે ધીરે ફેસ મેનરમાં જેમ સર માર્ગદર્શન આપતા જશે કે જે એરિયા નક્કી કરતા જાય એ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે.